બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. હવે જો પેલી ચોપાઈ આપણે લીધી હતી, પેલું ચરણ. કાંઈ એણી પેરે કીધો રાસ, રમીને જાગ્યા. કાંઈ આપણ આ અવસર ફરીને માંગ્યા. હવે રમીને જાગ્યા, જાગ્યા ને, જાગ્યા ને, તો આપણે એક જ શબ્દ યુઝ કરીએ છીએ, જાગો 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 અને જાગને. તો આપણે એમ કહીએ છીએ આ જાગણી પ્રમાણે. તો પહેલા ફેરામાં જાગ્યા જ ને, તો જાગ્યા શબ્દ તો પહેલા ફેરામાં આવે છે ને, રમીને જાગ્યા. અત્યારે ઘણાયનું મંથન એવું કહે છે કે જો પહેલા આ તારતમ નહોતો આવ્યો, પ્રકાશ થયો નહોતો, એટલે ત્યારે જાગ્યા નહોતા. જ્ઞાનથી, અજવાળાથી, પ્રકાશથી જ જાગી શકીએ. તો આમાં તો એમ કહે છે રમીને જાગ્યા. તો કોણે જગાડ્યા? પહેલા ફેરામાં સૂતા તો હતા ને, ત્યાંથી સુવડાવ્યા છે મોકલાતા, તો જગાડ્યા જ નહીં પહેલા ફેરામાં. તો બ્રજ રાસથી જાગ્યા કે નહીં, પ્રશ્ન તો થાય ને. આપણે એમ કહીએ બ્રજ રાસમાં સુતેલા જ રહી ગયા, જ્ઞાન નહોતું તો જાગ્યા ન કહેવાય. પણ આ તો એમ કહે છે રમીને જાગ્યા. એટલે જો સૂતા હતા, સુવડાવ્યા છે રાજ્ય, અને જાગ્યા છે, પણ જ્ઞાનથી નહીં. સમજાય છે? રમીને જાગ્યા. તો ઈશ્કથી જાગણી શક્ય છે, ઈશ્કથી જગાય, કારણ કે ઈશ્કની લીલા હતી, પ્રેમની લીલા હતી, તો જાગ્યા. હવે જો અહીંથી જ આ જે સમજણ છે ને એ નહોતી ને, એ સમજણ હવે આવશે. એટલે પ્રકાશ છે ને, પ્રકાશ એની ખરેખરી શરૂઆત તો અહીંથી જ થાય. હવે ક્યાંથી જાગ્યા, ક્યાં હતા પહેલા ફેરામાં છેલ્લે? જેમ હમણાં બપોરે અમે બેઠા ને તો ચર્ચા એ કરતા હતા, બહુ સરસ ચર્ચા થઈ કે રાસમાં આપણે કર્યું શું? તો કે સંધ્યા સમયે વેણુનાદ થયો, પછી જ્યારે સખીઓએ બ્રહ્માંડને છોડી દીધો તો અકાલિક પ્રલય થઈ ગયો. આ બ્રહ્માંડનો તિરોહિત કરી દીધો, સુસુપ્ત કરી દીધો, આખો બ્રહ્માંડ સંકેલી લીધો આપણે એમ કહીએ. અને અવ્યાકૃત ના મહાકાનનનું 4 દ્વીપ આવે ત્યાં સુધી બધાય સમેટાઈ ગયા. વેદો એની રૂચાઓ કે ને, વેદના શ્લોકો પણ ત્યાં સુધી પહોંચી ગયા. અને સખીઓ ત્યાં જતી હતી, ઉપરથી યોગમાયા આવ્યા, નવા શરીરને શૃંગાર કરાવ્યા, પછી ત્યાંથી લઈ ગયા ને આગળ યોગમાયાના બ્રહ્માંડ. આપણે જાણીએ એટલું થાય કે ન થાય? તો અટકા ક્યાં, કઈ રીતે રાસ થયો? તો ગયા. એટલે પહેલા ડાયરેક્ટ શું થયું? ગયા. હવે વેણુનાદ કરીને જેને એક એક નામ લઈને બોલાવ્યો હોય તો સખીઓને કેટલો હરખ હોય, પણ જેવા ત્યાં ગયા તો કોઈ રામત થઈ, કોઈ રાસ રહીમાં. શું થયું? સીધા ઉથલા વચન. તો ઉથલા વચનમાં ધણી સાથે વાતચીત થઈ કે નહીં? થઈ કે નહીં? હવે 58 ચોપાઈમાં વાતચીત થઈ કે નહીં? વળી પાછા આગળ ગયા તો શું થયું? આખું વૃંદાવન દેખાડ્યું. પછી જોજો હવે એકબીજાના શિંગાર નીરખી જોવે કે નહીં? અને પછી હવે એકબીજાના હૃદયમાં જે અપરંપાર પ્રેમ છે ને, હરખ છે ને, હવે દેખાય કે જે મનોરથ ગોપીઓએ કર્યા હતા ને રજૂ થઈ, હવે પૂરા થશે. અને જે મનોરથ પૂર્ણ કરવા માટે વાલાજીએ બોલાવ્યા હવે સ્ટાર્ટ થાય છે. પછી ધીમે ધીમે એકબીજાને નિહેળા, પછી રામતું શરૂ થઈ. પછી ધીમે ધીમે વાલાજી એમ કે સખીઓ તમે નૃત્ય કરો ને. તો સખીઓ કે નૃત્ય કરવામાં તો તમે પ્રવીણ છો, તમે નૃત્ય કરો ને અમે જોઈ, અને તમે જેમ જેમ અમને શીખવાડો એમ અમે કરી. પછી મગ્ન થઈ ગયા ને. પછી મગ્ન થઈ ગયા તો પાછા અંતર્ધ્યાન થયા. અંતર્ધ્યાન પછી પાછા એક ગોપીને એક કાન છે ને લીલા. પછી સવાર પડવા આવ્યું તો ઝીલણા અને ભોગ, પછી સુખ દુઃખની વાતો કરવા બેઠા. આ બધું થયું નહીં. તો કર્યું શું આપણે યોગમાયાના બ્રહ્માંડમાં? જેમ આપણે ઘરે કરી છે કે નહીં, પરિવારમાં, સમાજમાં, વ્યવહારમાં, એવું આપણે કર્યું કે નહીં? કર્યું નહીં. સમજવા દે. રાસ એટલે હું ખાલી નૃત્ય જ કર્યું? આપણે બધું કર્યું કે નહીં? પણ રાસલીલા આપણને શું શીખવાડે છે? સેમ તમે જે યોગમાયાના બ્રહ્માંડમાં કર્યું એમ તમે આ જાગણી બ્રહ્માંડમાં પણ બાલાજી એમ કહે છે હું તમારી ઘરે જ બિરાજમાન છું, તારતમના રૂપમાં, વાણીના રૂપમાં. તમે મારી જોડે બેસો અને વાતો કરો. થાય કે ન થાય? રાસલીલા શીખવાડે જ નહીં, પણ એ ઈશ્વરની લીલા છે. આમાં શું છે? ઇલ્મ અને જ્ઞાન છે. તો અટકાતા ક્યાં?
છેલ્લે શું કીધું રાસમાં? છેલ્લે સવાર પૈકી હવે વાલા હું એટલું માંગુ, ખીણ એક અળગા ન થઈ, જી હા અમને વ્રહ નહીં, ચાલો તે ઘર જઈએ. શું માંગ્યું? તો યોગમાયના બ્રહ્માંડમાં વિરહ આવ્યો ને? આવ્યો. કેસરભાઈ અને ઇન્દ્રાવતીનો ઝઘડો આવે છે તો એક ખેંચી લઈ જાય તો બીજીને થોડું ખોટું લાગ્યું ને કે નહીં, અત્યાર સુધી તો તમે રામત કરી, હવે મૂકી દો, મારી સાથે રમશે. એવું થયું ને? પરમધામમાં એવું થાય છે. એક શાકની કટોરી લઈને જાય તો બીજી છીનવી દે, તો ત્રીજી વળી એની પાસેથી છીને, તો ચોથી વળી બીજું લઈને ભાગે, પણ કોઈને ક્યારેય ખોટું લાગ્યું? તો અહીંયા એવું થયું કે નહીં? જો ને, આ સમજવા જેવું છે કે નહીં? તો ન્યાય વિરહનો અનુભવ થયો કે નહીં થયો? એટલે છેલ્લે શું માંગ્યું? આવા વિરહના તો અનુભવ થયા, પણ તમે જે અંતર ધ્યાન થયા હતા એ અમને છોડીને શું કામ ગયા? તો છેલ્લે શું માંગ્યું? બાકી યોગના બ્રહ્માંડમાં તો આનંદ 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 અને પ્રેમ જ ભરપૂર આપ્યો, પણ તો એ છતાં સખીઓએ શું કીધું? હવે અમે એટલું માંગીએ છીએ. શું માંગ્યું? ચોપાઈમાં બોલ્યો, એક ક્ષણ પણ તમારે અમારાથી અળગા થવાનું રહે નહીં ને એવી જગ્યાએ લઈ જાય. ચાલો ને તે ઘર જઈએ. એટલે રાજજીને તો એમ થયું કે આપણું કામ થઈ ગયું. તો ચોપાઈ છેલ્લી છે, ઇન્દ્રાવતી કહે અમને વાલા ભલા રમાડિયા રાસ, પછે જોજો, પછે તે ઘર મૂળગે વાલો તેડી ચાલ્યા સહુ સાર. તો ઇન્દ્રાવતી અત્યારે હબસામાં બેઠી છે, પ્રબોધપુરીમાં બેઠી છે અને રાસના દ્રશ્યો જોઈ રહી છે, ચોપાઈ અવતરિત થઈ રહી છે. ત્યારે એમ કહે છે કે અમારા ધણીએ, અમારા વાલાજી એમને આવા રાસ રમાડ્યા અને પછી અમે બધા રિક્વેસ્ટ કરીને તો મૂળ ઘરે પાછા લઈ ગયા. જો રમીને જાયગા, તો જાયગા ને કોણે જગાડ્યા? તો ઇશ્કથી જાયગા ને. જ્યારે એ સખ્યુને એમ થઈ ગયું કે તારા વગર અમારું કોઈ નહીં, તારા વગર અમે રહી શકીએ નહીં, આ ઈશ્ક આવે ને એટલે ઓટોમેટિક રાજજી તમને જગાડે તરત નો જાગી ગયા, તરત જ લઈ ગયા કે નહીં? એમ આપણે કીધું હવે રાજજી તમારા સિવાય મારું કોઈ નહીં, તો એ શીખવાડવા આવે કે આવે? આપણે એટલે એને સમર્પિત થાય છે. આ સમજવા જેવું છે કે નહીં? એટલે કે છે કે પહેલા ફેરા જેવો વિશ્વાસ લાવો. વ્રજની અંદર વિશ્વાસ હતો કે નહીં? કાનુડા સિવાય કોઈ ચિત્તમાં હતું? કાનુડો વ્રજમાં આવ્યો પછી 11 વર્ષની જે લીલા થઈ તો ચિત્તમાં કોણ હતું? કૃષ્ણ સિવાય કોઈ હતું? રાસમાં ગયા, વેણુનાથ થયું તો કોણ હતું ચિત્તમાં? પછી બધું મૂકી દીધું કે નહીં? વેદોને પણ મૂક્યા ને ત્યારે જ રાસમાં ગયા છો. વેદોની મર્યાદા મૂકી પછી જ રાસમાં એન્ટ્રી થઈ છે. તો એવો વિશ્વાસ તમે અત્યારે ધણી સ્વતંત્ર સ્વરૂપ ધારણ કરીને આવ્યા નથી. અત્યારે સંતાઈ ગયા છે, અત્યારે ચોપાઈઓના રૂપમાં પ્રવાહિત થઈ ગયા છે, અત્યારે એ ચોપાઈઓના રૂપમાં આપણી સાથે આપણા ઘરમાં છે. પણ આપણે એને કૃષ્ણ માનીએ છીએ, આપણે એને સાક્ષાત ધણી માનીએ છીએ, તો પછી ચોપાઈનો રસ આપણી અંદર ઉતરે. એટલે ચોપાઈ શું આવે? વિશ્વાસ કરીને દોડે છે તારતમનું ફળ લેશે તે માટે. જોજો, કરું પ્રકાશ નથી, તમે ચોપાઈ વાંચજો. તે માટે કહું પ્રકાશ, તે માટે કહું પ્રકાશ, જોપે જાગી લેજો સાર. તો વિશ્વાસ કરવો પડશે તો આ તારતમનું ફળ મળશે. કે વ્રજ રાસમાં જે મારા બાલાજી હતા, જે ઈશ્ક પીવડાવ્યો હતો, અત્યારે એ જ મારા બાલાજી આ ચોપાઈના રૂપમાં છે અને એ જ રસ એ પીવડાવી રહ્યા છે. તો પ્રકાશ એટલે હવે અહીંયા શબ્દ શું છે? આ હકીકત, આ મારફત હવે હું તમને કહું છું. તો ચોપે જાગી લેજો સાથે એટલે બીજા કોઈ જાગે કે ન જાગે, પણ સુંદર સાજી તમે આ તક મૂકતા નહીં. તમે જે આ વાણી એવી છે ને એનાથી તમે જાગી જજો. કેમ? તો કે પેલે ફેરે તા એ નીત ના હોતી, અજવાળું તાર તમજી. વ્રજની અંદર લીલા કરી, રાસની અંદર લીલા કરી, પણ કયા સંબંધથી કરી ને, કયા સંબંધને લીધે આપણે રસ પીધો ને એ આપણને ખબર નહોતી. તો સંપત્તિ, કઈ સંપત્તિ? સંપત્તિ તો ઈશ્કની હતી,
પણ જે જ્ઞાનથી જે ઈશ્કનો રસ પીવાનો છે ને, જ્ઞાનથી જે ઈશ્કનો ઉપભોગ કરવાનો છે ને, એ સંપત્તિ નહોતું, અજવાળું નહોતું, હકીકતની ખબર નહોતી. તો આ ફેરો થયો આપણને, સાથ જુઓ વિચારી મનથી. એટલે આપણને આ ફેરો થયો છે. તો મનથી વિચાર કોને કરવાનો છે? સુંદર સાથને તો ચિત્ત ઉપર ચાલવાનું કીધું છે. તો અહીંયા પાછો એમ કે છે સાથ જુઓ વિચારી મનથી. તમે મનથી વિચાર કરો, કારણ કે આપણે બધા જય સુંદર છે. આપણે બધા એમ કહે છે કે આપણે પરમધામથી આવ્યા છીએ, તો આપણી સુરતા કોની ઉપર સવાર છે? જીવ. અને જીવ છે એને કોણ કંટ્રોલ કરીને બેઠો છે? તો પહેલા તમારે કોને વાળવું પડે? તો મન આ વિચાર કરતું થાય તો જ થાય ને. અને આ વાણી છે श्री देवचंद्र जी स्वरूप को हके दिया तारतम नूर, तिनका विस्तार कयामत में होएगा बड़ा मजबूर. आ ચોપાઈ બોલું છું અત્યારે. અને પછી આગળ એક મીને ઉપજ્યા તારતમ, દૂજે મીને ઉજાસ, સબ વિદ જાહેર હોય સી જાગની પ્રકાશ. તારતમ દેખ વિચાર કે પીયું લ્યાય બેર દોય, એતી આગ સિર પર જલે તું રહ્યા ખાંડળું ભર. આ ત્રણ ચોપાઈ છે. શું કે દેવચંદ્રજીને તો તારતમ આપ્યો. શું? तुम आए हो अरस से जगावो अपनी आत्म. બે બીજ રોઈપા વાલાજીઓ. દેવચંદ્રજી તમે સુંદરબાઈ છો, તમે મારી આહલાદની શક્તિ શ્યામા મહારાણી છો, તમે પરમધામથી આવ્યા છો, અને હવે તમારી દુનિયામાં એક જ કામ કરવાનું છે, તમારી આત્મને તો જગાડવાની છે, પણ આપણી સખીઓ જે આવી છે એ બધાને જગાડી તમારે જ ઘરે લાવવાની છે. તો આ બે બીજ રોઈપા કે નહીં? અને એનો આ વિસ્તાર થયો છે કે નહીં? જે બીજ તારતમ છે એનો વિસ્તાર શું? 18,758. આ ચોપાઈઓ, આ વાણી. તો એકમાં તારતમ ઉત્પન્ન થયો, ઉપજ્યો, અને એની માટે એને જુઓ એટલી સાધના કરી હતી ને, 40 વર્ષની ઉંમરે ખોજ કરતા કરતા પછી મળ્યું. તો બીજાને શું મળ્યું? તારતમ તો છે. દૂજે મીને ઉજાસ, અજવાળું કોણે કર્યું? ફેલાવો કોણે કર્યો? બીજાએ. તો સબવિધ જાહેર હોય છે. સબવિધ એટલે બધી જ રીતે પરમધામ જાહેર થશે, એની અષ્ટપ્રહરની લીલા જાહેર થશે, અને એક પરમાત્મા કોણ છે? આ બધા ગ્રંથો ઉપર, બધા શાસ્ત્રો ઉપર જે કલંક લાગેલો છે ને, બધા નિષ્કલંક થશે કે નહીં? તો સબવિધ એટલે બધું જ જાહેર થશે. આ વાણી કાંઈ બાકી રાખશે નહીં. જેટલા જેટલા શાસ્ત્રોની અંદર જ્યાં જ્યાં પરમાત્માની વાતો છે એ બધી જ ઉજાગર કરશે. એટલે એને શું કહેવાય? જાગની પ્રકાશ. આત્મ જાગૃતિ થાય, આત્મજ્ઞાન મળશે, અને ઈ અજવાળું બધાની અંદર થશે કે નહીં? એટલે તારતમ બે વાર નથી આવ્યો, પણ એકવાર તારતમ આવ્યો પછી એનો વિસ્તાર થયો છે. પણ શીખવાડે શું? કે ઉત્તમ પુરુષ બિન ઓળખો, દેવી દેવ ન ધ્યાય, અકત કથા નવતન કહે, જગ સુન પૂજે તાય. આપણી અંદર પ્રકાશ ત્યારે જ થયો કહેવાય કે એકવાર ઉત્તમ પુરુષને પકડ્યા પછી બીજા કોઈને આપણે પકડીએ ના. અને કેવી ચર્ચા કરશું? જોજો ચર્ચામાં પછી આપણી અંદરથી શું નીકળે? દેવચંદ્રજીની અંદર એકવાર તારતમનો પ્રકાશ થયો પછી દેવચંદ્રજી કઈ ચર્ચા કરતા હતા? તમે કે એવું સાંભળ્યું? એને ભાગવતના 9 સ્કંદની ચર્ચા કરી, કારણ કે 14 વર્ષ એને સાંભળ્યું કઈ બીજા અવતારોની વાતો પછી દેવચંદ્રજીએ કઈ બ્રજ, રાસ અને પરમધામ જે બ્રહ્મ લીલા થઈ હતી એ વાત સિવાય બીજી કોઈ વાત નહીં કરી હતી. તો અકત કથા એટલે જે કહેવાયેલું નથી ને એ ચર્ચા એમણે શરૂ કરી. અને આ ચર્ચા સાંભળીને જગત એને પૂછશે. કોણ? એ અંદરો અંદર એકબીજાને નહીં પૂછે. એમ બપોરે એ ચર્ચા કરી. વાણીમાં એવું લખ્યું છે કે જીવ સૃષ્ટિ તમારા અક્ષ એટલે તમારા પ્રતિબિંબ, તમારા ચલચિત્રને પૂછશે. તો આપણે જો ચલચિત્રને પૂછશું ને, આપણામાં જે ઊંચ નીચ આવશે ને, કે આ મારાથી ઊંચો અને આ સખી મારાથી નીચી, જો આ હશે તો એ જીવ ભાવશે, જીવો પૂછશે. પણ આપણે અંદરો અંદર એકબીજાને પૂછશું થાય? એટલે એ કદી થવું જોઈએ નહીં. તો વિશ્વાસ છે. શું છે? તું દુલ્હા ને મેં દુલ્હન. હમણાં 2 દી પહેલા એક મેસેજ આવ્યો, ત્યાં સંલગ્ન છે ને એટલે કીધું, એક કોકે ટાઈપ કર્યો હતો.
આપણે બીજા સંપ્રદાયમાં તો ખબર, આપણા કોઈ પણ આધ્યાત્મ દેવ હોય તો એની હાજરીમાં આપણે કોઈ પણ વિધિ કરાવીએ. ભગવાન છે, ઓલું છે, ઓલું છે. ઇવન મેરેજ થતા હોય તો કોઈ દેવી દેવતાઓ છે એનું શું મૂકી આમ સ્થાપન કરીએ ને, એ બધું કરીએ ને, તો આપણને બધાને વિચાર આવ્યો કે આપણે કોનું સ્થાપન કરીએ આપણામાં નિજાનંદ સંપ્રદાયમાં? કોનું? એટલે જો એ સુંદર સાધનો જે તે સમયનો ભાવ હોય છે કે હાલો ને વાણીની સાક્ષી આપણે ફેરા ફેરવી. લગ્ન પ્રસંગમાં રાજજીને સાક્ષીએ રાખી. રાજજી દાંત નહીં કાઢતા હોય એ મને એમ કહે છે તુમ દુલ્હન મેં. હવે આઈના કુટુંબ કબીલામાંથી બહાર કાઢવા માટે એમ કહે છે તુમ દુલ્હન મેં. પાછો એણે આઈના કુટુંબ કબીલાની જે રચના કરી એમાં કોની સાક્ષી હોય? મારી. કે હું કોની કોની? જો બહુ સમજવા જેવું છે. હમણાં ચર્ચા કરી. રાજ્યની સાક્ષી આપણે ફેરાફરી ગમે કરી એ સાંસારિક પ્રવૃત્તિ જ કરી નહીં. રાજ્ય તો તમને આત્મજ્ઞાન આપીને સંસારમાંથી બહાર કાઢશે. એનો મતલબ એવો નથી કે લગ્ન નથી કરવાનું, પણ લગ્ન વિધિ જે સંસારની રીતથી થાય છે ને એ કરી જ દેવાનું. રાજ્ય કે હું એના માટે નથી. એક તો હું તારો ધણી અને પાછા મારી સાક્ષીએ તું બીજો ધણી કહે, અને પછી પાછો મને રાજ્યના આશીર્વાદ કેવા લે, જોજો તારી સાક્ષીએ ફેર્યો છો. આમાં કાંઈ પણ આડું ઓળું થયું ને તો છેલ્લે વાંકો નો કાઢીશ. એનો જ કાઢો ને જેને સાક્ષી મૂક્યા હોય એ બીજા કોઈનો કાઢી. તો જોજો આવા કર્મકાંડમાં આપણે ફસાવાનું નથી. હમણાં 2 દિવસ પહેલા મેસેજ મેં વાંચ્યું, મેં તો આજ સુધી તો આ જાગૃત બુદ્ધિ આમે નહોતા આપણે કરતા. આપણે કોઈ કંકોત્રી બનાવે તો એને આપણે પૂછે હજે કઈ આમાં કઈ ચોપાઈ રાખી, આપણે ચોપાઈ દેતા આ કંકોત્રીમાં આવી ચોપાઈ રાખો. પણ ખરેખર છે ને બહુ ઊંડાણથી સમજવા જઈએ ને તો રાજજી આના માટે નથી. અને પ્રકાશની જ વાત છે ને, પ્રકાશ એટલે અજવાળો. આપણે બધા એમ કે નૂર તારતમ અને તેજ તારતમ. હવે નૂર તારતમ એટલે શું? તેજ તારતમ. પરમધામમાં નૂર તત્વ જ છે, પરમધામમાં બધું ચેતનમય જ છે. એટલે ત્યાં સાગર જ આવે. સાગર જેને તમે માપી શકો જ નહીં, એ નૂર તત્વ છે. તો આપણે એમ કે દેવચંદ્રજી પાસે નૂર તારતમ હતું અને પ્રાણનાથજી પાસે તેજ તારતમ હતું. હવે નૂર તારતમની અમે વ્યાખ્યા કરી તો હું એક કાલે જ મંથન કરતો મેં કાલ શિબિર છે તો આમાં શું કહી શકે. એટલે મારું મંથન, એટલે મેં વિચાર કર્યો કે ઘઉં ને ચોખા આમ ખેતરમાં કોણ પકવે? ખેડૂત. પછી ઈ ઘઉં ચોખા ડીમાર્ટમાં આવે, આપણે ક્યાં લેવા જાય? આપણે વખાણ કોના કરીએ? ડીમાર્ટમાં બહુ મસ્ત મળે, કારણ કે પેકિંગ ને બધું પ્રોસેસિંગ થઈને પેકિંગ થઈને આવે. હકીકતમાં ઉત્પન્ન કોણે કર્યું છે? ઉપજાયું કોણે? એ ખેડૂતનું આપણે ક્યારેય સરનામું ગોઈતું કે આ ચોખા ઉગવનાર કોણ? આ કોના ખેતરમાંથી ઉત્પન્ન થયા? બહુ મીઠા છે. આપણી કંપનીવાળા પાસે ગયા, કારણ કે આપણે કોને પકડશું? જેણે વિસ્તાર કર્યો ને, પેકેટ ભરી ભરીને સ્ટેપલર મારી સીધા આપણે કોના વખાણ કરશું? તો ઓરિજિનલ જે ખેડૂતનું ખેતર છે આપણે ત્યાં ગયા. સેમ દેવચંદ્રજી ઓરિજિનલ છે કે નહીં? ઈ ચરિત્રને જો તમે સમજો તો ઓરિજિનલ ઈ અનાજનો સ્વાદ આવે કે નહીં, પણ આપણે એ વિચાર કરીએ નહીં. પછી બીજું એ વિચાર્યું કે ગોળ શેમાંથી નીકળે? ગોળ બને શેમાંથી? શેરડી. હવે આપણી ઘરે કોઈ મહેમાન આવે તો અત્યારે ગોળ ખવડાવે છે, કાજુ કતરી કે મીઠાઈ? માનો કે આપણે ખબર ચર્ચા કરતા હતા, માનો કે મીઠાઈ મૂકી, માનો કે સીધો ગોળના 3 ગાંગડા મૂકી દીધો. કાજુ કતરી બની શેમાંથી? ભલે બીજી મટીરિયલ છે, પણ કાજુ કતરીમાં જે મીઠાઈ છે એ ક્યાં થઈ? જો ગોળમાંથી ખાંડ, ખાંડમાંથી ખાંડસરી એ પ્રવાહિત થઈ ને ઝીણા ભૂકા સ્વરૂપ, એટલે આ મીઠાઈ બની ગઈ. પણ મહત્વ કોનું વધ્યું? મહત્વ આ કાજુ કતરીનું જ વધ્યું નહીં. હવે ખાંડ પ્રોસેસિંગ થઈ ફેક્ટરીમાં બહાર આવી અને આ વસ્તુમાં ફેલાવો થયો. પણ આપણે પકડી કોને? ખાંડને. ગોળને પકડી, પણ ઓરિજિનલ ગોળ એ ત્યાં જઈને ખાધો હોય અને એની મીઠાશ કાંઈક અલગ હોય કે નહીં? એમાં જે સ્વાદ મળે ને આમાં હોય નહીં. આવું છે નૂર તારતમ અને તેજ તારતમ છે. પણ એક છે દેવચંદ્રજીની લીલા જે નવતનપુરીમાં હતી ને, જેને આપણે પ્રકાશ કહે છે, એ ઈશ્કની લીલા હતી. ઈશ્કની લીલા શું હોય? ડૂબાડે તમને. શેમાં? શૂન્ય થઈ જાય તમે. હું તો ત્રિવેણી સંગમ ગયો હતો ને, તો વચ્ચે જાવ ને દોરડું બાંધ્યું હોય, પછી આ બાજુ ગંગા ને આ બાજુ જમુના.
હવે ખ્યાલ હોય તો જમનાને પ્રેમનું સ્વરૂપ ગણવામાં આવે અને ગંગાને જ્ઞાનનું સ્વરૂપ ગણવામાં આવે. જ્ઞાન ઓલરેડી છે ને ફેલાય ને, સ્પ્રેડ થાય, ફેલાય. એટલે તમે જોજો દોયડું પકડીને આમ ગંગામાં ધૂપકો મારશો ને દાખલે એટલે જ પાણી હોય. એટલે ત્યાં ટોળા તમને જોવા મળશે. નાવાની બહુ મજા આવે. પણ દોરડાની આ બાજુ છે ને જમના હોય, ખાલી દોરડું પકડીને ઠેકડો મારશું ને તો ડૂબશો. અને પાછો કલર એવો આ બાજુ કે ગંગા આમ થોડા દેખાય, આ બાજુ જમનાથી એ દેખાય ને દેખાય. પણ જમના એટલે કહેવામાં આવી છે જમનાને પ્રેમનું સ્વરૂપ, કારણ કે પ્રેમ હંમેશા તમને ડૂબાડે, તમારું કોઈ અસ્તિત્વ રહે નહીં. એને જ બે નિયાસ કહેવાય, ડૂબાડી દે ને. એટલે એમ કે કારી કામરી રે મોકો પ્યારી લાગી તું. કૃષ્ણે ક્યારે કામરી ઓઢી, મોહમ્મદે ક્યારે કામરી ઓઢી, પછી દેવચંદ્રજી ક્યારે ઓઢી, મોહમ્મદે ક્યારે ઓઢી, આ ક્યારે ઓઢી કોને ખબર. પણ કઈ કારી કામરી? પ્રેમ હંમેશા ડૂબાડે. અમે ચર્ચા કરી સૂર્ય એનો જ છે. સૂર્ય સવાર ઉઈ ગયો, હવે સવારે જે સૂર્ય હોય એમાં કેવો તડકો હોય, મીઠો કે ગરમી લગાડે એવો. આપણે ખબર મીઠો તડકો લેવા જાય, પણ એ બધાયના ઓટલે ન આવે, બધાયના મકાનમાં ન હોય. સામેવાળાનો ઓટલે હોય તો આપણા ઓટલે, એટલે આપણે એ તડકો લેવા ક્યાં જાય? એટલે આપણે સામેથી એના સાનિધ્યમાં ગયા જ નહીં. તો દેવચંદ્રજીની લીલા એવી હતી, જે દેવચંદ્રજીના સાનિધ્યમાં ગયા ને, જેને રાજ્ય મોકલા છે. રાજ્ય કે મારો ઈશ્ક પીવો હોય ને તો મેં જેમ ધાર્યા છે ને એ તારી પાસે આવશે કે નહીં. તો દેવચંદ્રજીની લીલા સૂર્ય એનો જ છે, પણ મીઠો તડકો છે. એના સાનિધ્યમાં જે ગયા ને એ ઈશ્કમાં તરબોળ થઈ ગઈ. એ જ સૂર્ય જ્યારે આગળ વધ્યો, બપોરના 12 વાગ્યા પછી એના સાનિધ્યમાં આપણે જાવું કે એ આપણા સુધી પહોંચશે. આ બપોરે જઈમાં ત્યારે આપણે એના સાનિધ્યમાં જવા માંગતા હતા, પણ આપણે કાંઈ કોઈ ઓપ્શન હતો? અંદર ગરમી, બહાર ગરમી. એવું કે તમારી સાનિધ્યમાં આવો કે ન આવો, હું તમારું મકાન ગરમ કરું, સ્લેબ ગરમ કરું, અંદર બેહી નહીં. તમારે લેવું જ લ્યો, ન લેવું ત્યાં મારી ગરમી તમારા સુધી પહોંચશે. તો એ શું થઈ ગયું? તે જ તારતમ થઈ ગયો. એ ફેલાવો થઈ ગયો કે નહીં? થઈ ગયો ને? કે બીજું કઈ? પછી જો 18,758 ચોપડીમાં બધા શાસ્ત્રોનો સાર આવી ગયો કે નહીં? એટલે રાજ્ય કે આમાં તાર જી લેવું હોય લે, નો લેવું હોય કઈ થાય કેમ? એટલે આ નૂર અને તેર તારતમ વચ્ચેનો તફાવત પણ સમજવાનું આપણે શું છે? બ્રજ રાસ એ જ ને. હવે ચોપાઈ બીજી આગળ આવશે અને આપણે જે પૂછ્યું હતું ને કે કાંઈ આપણ આ અવસર ફરીને માંગ્યા, તો રમીને તો જાયગા, રમાયડા રાજ્ય અને જગાડ્યા કોણે? રાજ્ય. કારણ કે વિરહ આપ્યો, ઈશ્ક હતો તો જાયગા તો ખરા ને. ઈશ્કની લીલાથી જગાય. પણ ક્યારે? જ્યારે રાજ્ય સિવાય તમે કોઈને ન પકડો હોય ને ત્યારે ઈશ્કની લીલાથી તમે જાગી જ જાઓ, તરત જાગી જાઓ. તો બ્રજની અંદર તો ગોપીઓ ઈશ્કમાં ડૂબેલી જ હતી. એટલે જુઓ બ્રજની અંદર ગોપીઓને બોલાવતું કોણ? ગોપીના રસ્તામાં આડો કોણ ઉભો રહેતો? સવાર બપોર હાઈ ગમે ત્યારે સામે થયો, શરમ રાખ્યા વગર. કારણ કે એ તો બાળક સ્વરૂપ હતો એટલે એને શરમ નહોતી, પણ શરમ કોને આવતી? તો ઉભો રહેતો જ નહીં. પણ જ્યારે ભાગવતની અંદર આપણે વાંચીએ તો આપણે એમ થાય ઓહો ગોપીઓ દોડી જાતી, ગોપીઓ સામેથી લૂંટાવા જાતી. તો ભાગવત અનુસાર જાહેરી દ્રષ્ટિએ જોવા જાય તો કોનો ઈશ્ક દેખાણો આપણને? કાનુડાનો કે વ્રજવધુનો? વ્રજવધુનો દેખાડો ને. એને વ્રજવધુ જાતિ જ નહીં સામેથી લૂંટાવા, બોલો એમને ઈ ધારે તો મટકી હાવ સંતાડી અંદરની રૂમમાં ન રાખી દે, અથવા તો ઊંચાઈએ ન રાખી દે અને તાળું મારી દે. તો એ મટકી એટલી જ ઊંચાઈએ બાંધી કે ઓલો હાવીને તોડી શકે એટલે એને પકડી શકે, એની ફરિયાદ કરી શકે, એની પાસે રહી શકે. તો એની ચરણ રજ લેવા માટે બ્રહ્મા વિષ્ણુ અને મહેશે તરફે. તો કોનો ઈશ્ક ઊંચો? એ અક્ષર બ્રહ્મે બ્રજમાં જોયો કે નહીં? ઓહો ગોપીઓ આવો પ્રેમ કરે. શ્યામાજી કરતા, રાધાઈ કરતા. પછી રાસમાં ગયા ને. તો રાસમાં શ્યામાજીને આગેવાન બનાવીને સખ્યું કામ કરતી કે રાસની અંદર જેટલી લીલા થઈ, અંતર ધ્યાન થયા તો કોને? રાજીને ગોતવા તો ગયા, કૃષ્ણને ગોતવા ગયા. પણ પેલા જો શ્યામાજી આ બાજુ દેખાય, આપણે શ્યામાજીને પૂછ્યું કે નહીં? તો શ્યામાજી એનો ઈશ્ક બતાવ્યો કે નહીં? રથમાં બતાવ્યો, રાસમાં વિશેષ કરીને બતાવ્યો. જો પરમધામમાં કયા 3 વચ્ચે સંવાદ થયો છે?
સખ્યો એમ કીધું મારો ઈશ મોટો. શ્યામાજી કે હું તો તમને બેયને પ્રેમ કરું છું, મારો ઈશ. તો રાજી હું કે મારી પાસે કોઈ એવું ઉદાહરણ નથી ને કે હું સાબિત કરી શકું, પણ હું તમને કરી. તો વ્રજ ને રાસની અંદર છે ને સખ્યું અને શ્યામાજીનો ઈશ્ક જાહેર થયો કે નહીં? પણ હજી રાજજીનો ઈશ્ક તો જાહેર થવાનો બાકી છે ને. એટલે ભાગવત, અને ભાગવતની અંદર આપણે એમ કહીએ ને 10મો સ્કંદ જ ફક્ત. પણ ભાગવતમાંથી શું શીખવા મળે? સુખદેવે કીધું ને, કોને કીધું? પરીક્ષિતને. પરીક્ષિતને શ્રાપ હતો 7મા દિવસે તને તક્ષકના કરશે, તારું મૃત્યુ થશે. તો બીજા બધા રસ્તા નહોતા મોક્ષ મેળવવાના, પોતાના જીવનો ઉદ્ધાર કરવાના. પરીક્ષિત પૈસાવાળા નહોતા, પરીક્ષિત પાસે પૈસા નહોતા. સીધો રસ્તો હતો કે નહીં? શું? તું હોમ કર, હવન કર, યજ્ઞ કર, આ બધું દાનમાં દઈ દે, એવું કઈ કીધું સુખદેવે? તો સુખદેવે શું કીધું? જો પરીક્ષિતે બધું મૂકી દીધું, પરિવાર સંપત્તિ બધું ભૂલી ગયા. બસ મારે મારા જીવનો ઉદ્ધાર કરવો છે. પણ ઉદ્ધાર કઈ રીતે થાય? ભાગવત. ભાગવતમાં પર્ટિક્યુલર કયા સ્કંદથી થાય? એટલે જો ભાગવતમાંથી ઘણું શીખવા મળે. આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત જે પાર બ્રહ્મ લીલા રસ છે ને, એને જ પકડવો પડે. એ ક્યાં છે? વ્રજ અને રાસની અંદર. એના સિવાય બીજું બધું નકામું છે. એટલે સુખદેવ અને પરીક્ષિત આમાંથી આ શીખવા મળે. પછી મેં એક સુંદર સાધને પૂછ્યું ને, તો ડોંગરેજી મહારાજનું નામ સાંભળ્યું છે? એનું ભાગવત છે કદાચ લખાણમાં, કોઈ વાંચ્યું હશે. પણ એ ડોંગરેજી મહારાજનું જીવન ચરિત્ર કેવું હતું? એ ભાગવતના વક્તા હતા, કથાકાર હતા, પણ એનું જીવન કેવું? એમણે મેરેજ કરેલા, પણ સંતાન પ્રાપ્તિ નહોતી. સામાન્ય એવી કુટીરમાં રહેતા. જોજો. પ્લસ એણે સામે સંખ્યા ક્યારેય નથી જોઈ કે આટલી ભીડ થાય, આટલી સંખ્યા થાય, આટલા લોકો ભેગા થાય અને મને આવું સ્ટેજ આપો, પછી જ હું ભાગવતની ચર્ચા કરું. આ બહુ યુનિક એક્ઝામ્પલ છે ડોંગરેજી મહારાજ છે. અને બીજી વસ્તુ, એણે કથા માટે કોઈ દી પૈસા નથી, કદાચ આવ્યા હોય ને તો એ બીજાને આપી દીધા. કોઈ દી કોઈ પૈસાનું મૂલ્ય એણે નક્કી કર્યું નથી ડોંગરેજી મહારાજ. અને છેલ્લે એણે એમ કીધું, હું મરું પછી મને હળગાવતા નહીં, વળી દાહ સંસ્કાર દેવા આવશો, પછી ફોટો મૂકશો ના, પછી હું મરું મને દાટતાય નહીં. દાટશો તો પાછી મારી સમાધિ બનાવશો, એની ઉપર આરસ પણ આવશે, પાછી મારી પૂજા. કોની? કૃષ્ણની નહીં કરો. કોની? આ સમજવા જેવું છે. મન દરિયામાં પધરાવી દેજો, દરિયાવી જીવ મન ખાઈ જાય ને એટલે કોઈને ખબર જ ન પડે હું ક્યાં છું. આ જુઓ, આ ભાગવતના કથાકાર, આનું જીવન ચરિત્ર શું છે ને, એમાંથી આપણે આ શીખવાનું. પણ ભાગવત ઉપર જો કોન્સન્ટ્રેટ કરી તો જોજો પ્રકાશગંજની અંદર ભાગવતનો સાર આવે છે. પણ આપણે પહેલા ફેરાના લવલેસ એટલે વ્રજરાસને પકડવા છે ને, એટલે અત્યારે લીધું આપણે ભૂમિકામાં. વેદ ત્રણો સાર ભાગવત થયો, તેનો સાર દસમ સ્કંદ થયો. દસમ ત્રણા અધ્યાય 90, તેનો સાર કાઢીને દેવો. 90 માહે અધ્યાય 35, જે વ્રજ લીલા કીધી જગદીશ. જગદીશ વચન એને ના કહેવાય, એમ ના કહું તો વિગત કેમ થાય? તે માટે મેં કહ્યું એમ, નહીં તો રામ જે કીધી શ્રી કૃષ્ણ એ નામનું તારતમ્ય ન કહેવાય. સાથ સંભાળી જુઓ જીવમાં. હવે આપણે જ નક્કી કરવાનું, બીજા નક્કી કરે કે ન કરે. આપણે આ વાણીને જો સાક્ષાત અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણ સમજતા હોય તો એણે કીધું વેદનો સાર ભાગવત, ભાગવતનો સાર 10મો સ્કંદ. 10મા સ્કંદમાં કેટલા અધ્યાય? 90. હજી 90 અધ્યાય આપણા કામના નથી. બોલો, એ તો ગામને સમજાવવા આપણે ત્રિથા લીલા કરી, પણ એ કે બ્રહ્મ સૃષ્ટિ માટે કહ્યું. 90 માહે અધ્યાય 35, એમાં 30 અધ્યાય વ્રજ લીલા અને 5 અધ્યાય રાસ લીલા. આ તો એ કે દુનિયાને ખબર પડે ને એટલે હું કહું છું. બાકી 11 વર્ષ અને 52 દિવસ અને પછી રાસલીલા કરનાર જે કૃષ્ણનું સ્વરૂપ છે ને, એ નામનું સ્પષ્ટીકરણ, હકીકત, રહસ્ય મારાથી પ્રગટ થાય નહીં. એટલે એ નામનું તારતમ્ય હું ન કહી શકું. હે સુંદર સાજી, તમે પાછા ત્રીજા ટુકડામાં આવ્યા છો અને જીવ ઉપર સવાર છો, તો તમે તો વિચાર કરી જુઓ કે લીલા કરવાવાળું સ્વરૂપ કોણ હતું અને એની સાથે લીલા કરવાવાળા આપણે કોણ હતા અને ક્યાંથી આવ્યા છે, એ વિચારી જુઓ.
એટલા માટે ચોપાયું છે ને, વિતકમાં ચોપાઈ છે કે નહીં? વિતકની ચોપાઈ કોઈ યાદ છે? તીન बात चर्चा मीने रहत है एक रस, मीर नहीं नो जरत है जो पानी सुने सरस. કેવી સરસ મજાની ચોપાઈ છે. અને વિતકમાં બીજી ચોપાઈ, જ્યારે દર્શન દીધા ત્યારે એ ભાગવત કાગદ તુમારા એ તુમે ખુલે કલામ ઓર કોઈ ન ખોલ શકે. એ જો ખલક આમ, ખલક આમ એટલે આજે સામાન્ય લોકો જીવ સૃષ્ટિ છે ને, આ ટોળું એ ભાગવતના રહસ્યો ખોલી શકે નહીં. આ તો તમારા માટેનો કાગળ મેં મૂક્યો છે, એના જે રહસ્યો છે તમે જ ખોલી શકો, બીજા કોઈ ખોલી શકે નહીં. તો આપણે કયા રહસ્યો ખોલવાના? વિષ્ણુના આગળના અવતાર છે એ તો ગામ આખું ખોલે છે. આપણે કયું ખોલવાનું? 90 દ્વારકાધીશ કૃષ્ણની લીલા, કુરુક્ષેત્રમાં લડાઈ કરી હતી એ લીલા, પછી કંસને માર્યો ની, એ તો છે જ. પણ આગળના મૂળ કયા? રસલીલા અને રાસલીલા. એની અંદર લીલા કરવા વાળું સ્વરૂપ ક્યાંથી આવ્યું હતું ને, એ કોઈને હજી સુધી ખબર નથી. બધાય અટવાય છે. હવે વિચારો, કૃષ્ણને પ્રેમ રાધા કરે ને લગ્ન કોની હારે કરે? પછી એમ કે રૂક્ષ્મણી છે એ લક્ષ્મી છે, તો ગામ તો અટવણ, તો રાધા આવી ક્યાંથી? વૈકુંઠથી તો છે ને. આ સમજાય છે? આમ શાસ્ત્રોમાં બધાય અટવાતા હતા. એટલે ભાગવતમાં સાર આવ્યો કે ન આવ્યો? તો આપણે શું પકડવાનું ભાગવતમાંથી? ઓનલી 10મો સ્કંદ. ભાગવત ચર્ચાઈ થાય ને તો 10મો સ્કંદ અને આયરો રાસ ગ્રંથ રાખો ને, અને એ રાસનો પ્રકાશ કરો તો 7 દિવસ ઓછા પડે. પડે કે ન પડે? નહીં પડે. એટલે ખરેખર ચર્ચા એની હોવી જોઈએ. ભાગવત આપણી માટે શાસ્ત્ર શ્રવણ છે ને છે, પણ 10મો સ્કંદ અને 35 અધ્યાય. તો મેં રમીને જાયગા, ઈશ્ક આપ્યો, વિરથ્યો તો જાયગા કે નહીં? જો પરમધામમાં ઇલમ છે જ નહીં હો, પરમધામમાં જ્ઞાન છે જ નહીં. જ્ઞાન હોત તો સાહેબ એની ખબર ન હોત, છે જ નહીં. એટલે સૌથી વધારે ઈશ્ક ક્યાં આપ્યો? રાસની અંદર. સ્ત્રી પુરુષનો તમામ ભેદભાવ ભૂલીને, વેદોની મર્યાદાને બાજુમાં રાખીને અનેક રામતો રમાડી કે નહીં. અને પછી કહે છે રમીને જાયગા. કારણ કે એક ક્ષણનો પણ વિરહ ન હોય. અમે તમારા વગર એક ક્ષણ પણ ન રહી શકીએ એવી જગ્યાએ લઈ જાય. લઈ તો ગયા, પણ પછી ખબર નહીં પડી. આપણો ઈશ્ક તો બતાવી દીધો. તો ઓલા બાલાજી એમ કહેતા હતા ને, હું તમને કરીને દેખાડ, એ તો બતાવ્યું નહીં. એટલે ત્રીજું ચરણ, કાંઈ આ પણ આ અવસર ફરીને માંગ્યા. ફરી વાર માંગ્યો ને, પેલા ક્યાં માંગ્યો હતો? પેલા હાવ અહીંયા આવ્યા ને, આવ્યા જ નહોતો. ના ઈશ્વરના મૂળ પ્રકૃતિ તા દિનકી કહું. જ્યારે પહેલી વાર માંગ્યો ત્યારે માંગ્યો હતું નહીં, પણ પેલા ફેરાને અંતે એવું માંગ્યું જ્યાં દુઃખ હોય ત્યાં લઈ જાય. પણ ત્યાં ગયા પછી રાજ્યની પ્રેરણાથી પાછો પ્રશ્ન છે. આગ પાણી પથ્થરને તો ભૂલી જા નહીં. કોઈ સ્ત્રી કોઈ પુરુષ, અલગ વેશભૂષા, અલગ રહેણી અલગ અલગ વિસ્તારમાં, એમ તો આવ્યા નહીં. આ તો હારું કાંઈ થયું નહીં. તો આજે વિચાર જે ચાલ્યો ને, અને પછી રાજ્ય પાછી ગોઠવણી કરીને મોકલવાની, પાછા ને હોડાવ્યા. એ અવસર માંગ્યો એવું કહે છે. ફરીને માંગ્યા ને પાછું માંગ્યો નહીં. તો આનો અવસર કેમ કીધો? હવે આપણે સમજવાનું અવસર શબ્દ ને, આ અવસર છે. આગ પાણી પથ્થરને પૂજવા અલગ અલગ કુટુંબ કબીલામાં ગયા, હવે ભેગા ન થાય એવી હાલત કરી નાખી. અને હજી તારતમ આવ્યો તો ભેગા થઈ શકતા? હજી નડે છે કે નહીં? બધું બહુ નડો, બહુ બાના બતાવવા પડે. અરે ક્યારે ખોટું બોલીને નીકળવું પડે. અને આપણા જે સગા સંબંધી છે એનું તો તમારે કાયમી સાંભળવું પડશે કે નહીં? અને તોય આપણે સિરિયસલી ઘણી વાર વ્યવહાર મૂકી શકતા નથી. તો આનો અવસર કહેવાય? આનો અવસર કહેવાય કે દુઃખ કહેવાય? તો અવસર કેમ? કારણ કે એક વાતનો હરખ છે, એક વાતનો આનંદ છે. શું? વાલાજી, અમારે તમારો ઈશ્ક જોવો છે. જેની ફક્ત અમે અનુભૂતિ કરતા હતા ને, એને અમારે જોવો છે. કારણ કે કીધું છે ને ખિલવતમાં, હકે કહ્યા રબદ મેં ના કરું, કર દેખાવું તુમકો, ઈશક મેરા તબ દેખોગે, નેક ન્યારે હો મુझसे. રાજ્ય ધણીજી તમે કીધું હતું, હું અત્યારે તમારી એવી કે ચર્ચા એટલે સંવાદ કરીશ નહીં, પણ હું તમને કરીને બતાવીશ. અને તમે એમ કીધું હતું ને, તમારાથી થોડા જુદા થાવ તો તમારો ઈશ્ક અમને જાણવા
મળશે. તો જે જુદાગીની તમે ખિલવતમાં વાત કરી હતી ને એવી જુદાગી તમે દીધી નથી. કયો ને, અને અમે તો કહી જ દીધું અમે તમને તોય ભૂલશું નહીં. તો અમારા અવસર જોઈ છે, તમારા દિલની અંદર જે ઈશ્ક છે ને એ અમારે જે જોવાનો બાકી છે કે નહીં. પણ આ ઇલમ આપ્યો ને એમાં થોડાક વધારે પડતા અટવાઈ ગયા કે નહીં. તો આનો અવસર કેવો કે શું કેવું, શું કહેવાય? આમ અવસર જ છે કે નહીં. કારણ રાજ્યના દિલની વાતો જે આપણે પરમધામમાં નહોતા જાણતા ને એ આપણને આ વાણીના રૂપમાં જાણવા મળી. તો આપણી માટે અવસર કહેવાય કે ન કહેવાય. પણ સારું થયું કેવું, ઇલમ આપ્યો ને, ઇલમથી ઈશ્કનો ઉપભોગ કરવાનો છે. કે તમે નિસ્બત જાણો, આપણું પરમધામ આવું છે, આપણે આવી લીલા કરતા, આપણે બધાયથી ઊંચાના ક્યાં આવ્યા, આવું જ્યારે જાણવા મળ્યું ને તો આ જીવની અંદર જ્યારે ગઈ ને ત્યારે જીવને જે આઈનું પણ જાતું નથી. થાય છે ને. એટલે ઇલમની ચડસા ચડસી એવી લાગી ગઈ. બાકી તો આપણી ચોપાઈમાં શું કીધું છે, કોઈ દેત કસાલા તુમકો તુમ ભલા ચાહ્યો, શરત ધામ કી ન છોડ્યો, सूरत पीछे फिरावो जी। અને इस दुनिया के बीच में कोई भला बुरा कहवा, तू जीन देखे तिनको ले अपनी अरस खिलवा। કોઈ તમને દુઃખ આપે ને તો આપણે એનું ભલું જ ઈચ્છો, મતલબમાં એના વિશે વિચાર નથી કરવાનો. ત્રીજા વ્યક્તિ વિશે વિચાર ક્યારે ન આવે, થર્ડ પાર્ટી વિશે વિચાર આવે ક્યારે નહીં. જો બે સિવાય કોઈનો વિચાર જ ન હોય, આમ સામે બે જણા હોય ને, બે સિવાય ત્રીજાનો વિચાર જ ન કરો તો નિંદા થાય. તો આપણે ચોપાઈ તો બહુ બોલી દઈએ, તુમ દુલ્હન ને ઓર ન જાનું બાત. હવે 24 કલાક તુમ દુલ્હન ને દુલ્હન આપણે રાજ્યનો ચોપાઈનો જ વિચાર કરી, ધંધે જાતા જાતા, દુકાને બેઠા બેઠા, ઘરનું કામ કરતા કરતા સતત ચોપાઈનું બંધન કર્યા કરી. ક્યારે હા ધંધામાં ધ્યાન દેવાનું હોય ત્યારે એમાં કરવાનું, પણ એમાંથી થોડોક મગજ ફ્રી થાય ત્યારે મંથન કોનું ચાલુ. એવું થાય ત્રીજા વ્યક્તિનો વિચાર આવે, આવશે. પણ આ ઇલમ છે ને એ થોડો વધી ગયો છે ને, પણ ઈશ્કનો ઉપભોગ કરવાનો છે. એટલે ઇલમથી ઈશ્ક લાવવાનો છે, એટલા માટે આ ધરતમ આવ્યો છે. ચડસા ચડસી કરવા માટે નહીં, વેદો પ્રમાણે રહેવા માટે નથી આવ્યો. અત્યારે આપણે શું છે, જ્ઞાન તો આવ્યું, અને વેદોમાં જ્યાં જ્યાં આપણું જ્ઞાન છે ને એ શ્લોક આપણે બહાર પ્રોવાઈડ કર્યા ને એટલે આપણે એમ કીધું આપણું જ્ઞાન ઊંચું. પણ આપણે પાછા વેદોમાંથી બહાર નીકળતા નથી. વેદોમાંથી બહાર નીકળ્યા વગર તમારી રાસમાં એન્ટ્રી થાય નહીં. જો યોગમયના બ્રહ્માંડમાં રાસનો એન્ટ્રી ન થાય તો આ જાગણી રાસમાં એન્ટ્રી કઈ રીતે ન થાય, કઈ રીતે થાય? જો વેદોમાંથી બહાર ન નીકળો. એટલે વેદની જે સિસ્ટમ છે ને, કર્મકાંડની જે સિસ્ટમ છે ને આધ્યાત્મિક જગતમાં, એમાંથી બહાર નીકળવા માટે આ પ્રકાશ આવ્યો છે ને, બીજા કોઈ માટે એના માટે ને. તો હવે બીજી ચોપાઈ, હાલો હજી અવસરનો કોઈ ક્વેશ્ચન વધારે લઈએ. અવસર કે અવસર શું કામ કીધો? આ અવસર છે. કેમ લાગશો જો દુઃખ ને તો દુઃખ તમને લાગશે, મૂળ સુખ સંભાળશો તો દુઃખ પાછા. અને મૂળ સુખ સંભાળવાનો, મૂળ સુખ એની યાદી પરમધામના 25 વર્ષમાં આ સુખ આપણે ભોગવતા હતા એ જાહેર અત્યારે થયું, બ્રજરાસમાં જાહેર થયું નહોતું. તો આપણા મૂળ સુખ જ્યાં જાહેર થાય તો એ અવસર કહેવાય કે ન કહેવાય? થાય ને. હવે આગળ વધી બીજી ચોપાઈ, આ પહેલી જ લખી લીધી છે ને, તો બીજી લખો. એટલે ઓલી બપોરની નિંદર છે ને પેલી લખી નથી, કાંઈ એણી પેલે કીધો રાસ રમીને જાયગા હવારમાં, કાંઈ આ પણ આ અવસર ફરીને, એ તો લખાઈ ગઈ છે ને. હવે બીજી લખો એના પછી, એ તો આવી નહીં, હવે પાછી રીતે લખો. જો આપણે પ્રકાશ ગ્રંથનું પહેલું પ્રકરણની પહેલી ચોપાઈ પૂરી થઈ. પહેલા પ્રકરણમાં ટોટલ 4 જ ચોપાઈ છે. કેટલી? હવે બીજી ચોપાઈ. કાંઈ તેણી ઘડી તત્કાલ, કાંઈ તેણી ઘડી તત્કાલ. જેમ આપણે કેમ ટ્રેનમાં તત્કાલમાં ટિકિટ લખાવી નહીં, કાંઈ તેણી ઘડી તત્કાલ. પેલું ચરણ પૂરું. બીજું આ પણ, એટલે એક નથી એવી, આ પણ અહીં આવ્યા. કાંઈ તેણી ઘડી તત્કાલ
પછી આ પણ અહીં આવ્યા, પણ અહીં આવ્યા તો કંઈક લઈને આવ્યા, એમને ન થયા. એટલે ત્રીજું ચરણ, પહેલા ફેરાના લવલેશ, પહેલા ફેરાના લવલેશ. પહેલા ફેરાના લવલેશ. આ પણ અહીં લાગ્યા, આ પણ અહીં લાગ્યા. હવે તેણી ઘડીને તત્કાલ, તો પરમધામમાં કેટલા વાગ્યા છે? આ તો આપણે અહીંની સિસ્ટમ પ્રમાણે કહેવાય. બાકી તો ઈશ્કની ભૂમિ છે, નૂર તત્વ છે, ચેતન છે, એમાં કોઈ ટાઈમિંગ આવે નહીં. પણ અહીંયા જીવ ઉપર સુરતા સવાર થઈ છે ને, એટલે આ જીવ છે ઈ જાગે, આત્મ તરફ વળે, ઈ પરાત્મ સાથે જોઈન્ટ થાય. એટલા માટે અહીંની કાલમય બ્રહ્માંડની સિસ્ટમ પ્રમાણે પરમધામનું આખું અષ્ટપ્રહરની લીલાનું વર્ણન છે ને. તો આપણે 4:30 કર્યું. કેટલા ઘડી દિવસ બાકી હતો? 4 ઘડી. 1 ઘડી એટલે 22.5 મિનિટ, 4 ઘડી એટલે 1.5 કલાક. તો રોંઢાના 4:30 વાગ્યા હતા ને, ત્યાં તો 4:30 ના 4 જ છે, 4:30 જ છે, જરાય ફેરવું નથી. એટલે તેણી ઘડીને તત્કાલ, ઈ જ ઘડીએ તરત જ ઇન્સિડન્ટે કહીને આ પણ અહીં આવ્યા. આ કેટલો બધો સમય થઈ ગયો. રાસ પછી આપણે વહી ગયા હતા ને, પછી અહીંયા તો આ બ્રહ્માંડ શરૂ થયો, દ્વાપર પૂરો થયો, કળિયુગ આટલો થઈ ગયો, અને વિક્રમ સંવત 1638 આવી ગયું. સાલ 990 માસ લવ રૂહે રસૂલ કો જબ રૂહ અલ્લાહ મિસલ ગાજ્યો મોમિન અથવા તો સૈયા ઉતરે. તો એ તો આપણે વિતકમાં સાંભળી છીએ. તો આટલો સમય અહીંયા ધરાતલ ઉપર થઈ ગયો. ત્યાં તો આ તેણી ઘડી તત્કાલ છે, એ ક્યાંની ઘડિયાળ છે? બધો અહીંની નથી. આપણે તો સીધા ન્યા ગયા હતા, આવ્યા ક્યાં? સીધા અહીંયા જઈ. આ પણ અહીં આવ્યા, પણ પહેલા ફેરાના લવલેસ લઈને આવ્યા. પહેલા ફેરામાં કંઈક કર્યું હતું ને લીલા, પહેલા ફેરામાં કંઈક આચરણમાં લીધું હતું, કંઈક પગલા ભર્યા હતા. એ પગલા એ આચરણ લઈને આપણે આવ્યા. કયા આવે? તો એનું વર્ણન પાછું છે ને, તમે કિરંતનમાં જાવ ને, સતગુરુ બેરા શ્યામજી પ્રકરણ વાંચો તો બધી ચોપાઈ લખાવવાનો મારી પાસે ટાઈમ નથી, પણ એ પ્રકરણ છે ને તમે ઘરે જઈને મંથન કરજો. લગભગ મારા ખ્યાલ 46 થી 52 પ્રકરણની વચ્ચે આ બધા 3-4 પ્રકરણ વ્રજને લગતા છે ને, બધા આવી જાય છે કિરંતનમાં. તો એમાં ચોપાઈ છે, કાલ માયા દેખી નીંદ में आधी नींद माया जो आथे देखाई जगाई के इत लेसी सबको भो. काल माया देखी नींद में એટલે પૂરેપૂરી નિંદ્રાવસ્થામાં કાલ માયા બ્રહ્માંડની વ્રજ લીલા છે. પછી અર્ધ જાગ્રત અવસ્થામાં યોગ માયા એટલે રાસ લીલા છે. હવે તાથે દેખાઈ જગાઈ ગઈ, ઈ તો દેખાડ્યું, હવે જગાડ્યું, અને હવે જગાડ્યા પછી તારતમથી જ્ઞાનથી ઈ વ્રજરાસની ઈશ્કની લીલાનો ઉપભોગ કરાવી રહ્યા છે. અહીંયા બધાનો ભોગ આપણે રસ પીવાનો છે, નિસ્બત જાણી. હવે આગળ કહે છે, ઈન લીલા કી આત્મા કરસી સબે પહેચાન, આવત દોડે અંકુરી કે તાયે મિલસી નિશાન. કોણ દોડતા દોડતા આવશે? વ્રજરાસને જેવા યાદ કરાવશે ને, વ્રજરાસની જેવી વાત સાંભળશે ને, પહેલા ફેરાના લવલેશની જ્યાં જ્યાં વાતો થતી હશે ને, આ સાંભળીને કોણ આવશે? ઈન લીલા કી જો આત્મા જો કરસી સબે પહેચાન. આ લીલા જે થઈ ગઈ છે ને, આ બ્રહ્મ લીલાના જે પાત્ર છે ને, દોડતા દોડતા જ આવશે, એને જ આ નિશાનીઓ મળશે. બહુ સરસ ચોપાઈ છો. અખંડ સુખ જાહેર કયો મૂળભૂત પ્રકાશી, દેત દેખાય જૈસે દુનિયા પર અક્ષરાતીત કે વાસી. આ સમજવાનું. આ ત્રીજા ટુકડામાં કેવું સ્વરૂપ ધારણ કરીને બસ બધાય એકદમ સામાન્ય, પર્ટિક્યુલરલી કોઈ એક જગ્યાએ નહીં, સ્વતંત્ર રાજ્ય સ્વરૂપ ધારણ કરીને નથી આવ્યા. અલગ અલગ જગ્યાએ જેટલા છે ને જીવ સૃષ્ટિ આ મૃત્યુ લોકમાં તો આવ્યા. અખંડ સુખ જાહેર કર્યો, આપણી મૂળ બુદ્ધિ ઓળખાય કે તમે મૂળ મિલવામાં બેઠા છો. આમ જોતા તો કેવા લાગે? સુંદર છે. દેત દેખાય જૈસે દુનિયા. આ દુનિયામાં જેવા સામાન્ય લોકો છે ને, એવા લોકોની અંદર જ બ્રહ્મ સૃષ્ટિ આવી ગઈ છે. અને બ્રહ્મ સૃષ્ટિની ઓળખાણ નહીં થાય, પણ અક્ષરાતીત કે વાસી, પણ ક્યાંના વસવાટ કરનારાઓ છે? અક્ષરાતીત બિલ્ડિંગનું નામ છે.
રંગમોહનનું નામ શું છે? બિલ્ડિંગનું નામ અક્ષરા. એમાં રહેવાવાળા કેવા થઈ ગયા? અક્ષરાથી. તો પહેલા ખેલ ક્યાં કીધું? જો યાદ કરાવી છે તારતમથી. ખેલ કિયા પહેલે વ્રજ में, ખેલ દૂજા વૃંદાવન, ઉમેદ રહી તો ભી નેક્સી તાથે એ ઉત્પન્ન. જો હવે આવ્યા છે આપણે બધા. તેણી ઘડી તત્કાલ આપણે અહીં આવ્યા. પેલા વ્રજમાં ખેલ જોયો, પછી રાસમાં. થોડીક ઈચ્છા તોય બાકી રહી ગઈ. દેખાડી બધું કીધું પણ તોય બાકી રહી ગયું. શું બાકી રહી ગયું? વારંવાર યાદ કરો તો. ખાસ કરીને આગ પાણીને પથ્થરને પૂજો. હું આપણે નથી પૂજતા એ મારી ચર્ચા નથી કરવી, કારણ કે સમય એમાં જાય. પણ આપણે વિચારો, બીજા સંપ્રદાયમાં નહીં જતા, આપણા સંપ્રદાયમાં વિચારજો કે આપણે ક્યાં ક્યાં આગ પાણી પથ્થરને પૂજી છે. કે આપણે પૂજવા જોઈએ કે ન પૂજવા જોઈએ, એ આપણે જ્યારે વાણીમાં ઊંડા ઉતરશું ને, કોઈ કે અને છોડો એમ ન થાય, ઓટોમેટિક છૂટે. જ્યારે તમે સત્યનો સંગ કરશો ને, એટલે કર્મકાંડ રૂપી આડંબર ઓટોમેટિક છૂટી જશે. એટલે જો ઈચ્છા રહી ગઈ એટલે પાછો આ બ્રહ્માંડ ઉત્પન્ન થયો. તો બહુ સરસ ચોપાઈ છે. બ્રજ રાસ એ સોય લીલા, સોય પિયા ને સોય દિલ, સોય ઘડી ને સોય પલ, વૈરાટ હોશી ધન ધન. રાજ્ય ફેંકવા નથી રાખ્યો. જે બ્રજ રાસ લીલા થઈ હતી ને, ઈ જ આ લીલા છે. બ્રજની રાસની લીલા કરવા વાળું જે સ્વરૂપ છે ને, ઈ જ પાછું ઈ જ સ્વરૂપ આ લીલા કરવા આવ્યું છે. ઈ જ પિયાજી છે, ઈ જ દિવસ છે, ઈ જ ઘડી છે ને ઈ જ ક્ષણ છે. ત્યાં તો 4:30 ના 4:30 જ છે. આપણે બધા આ જીવ ભાવ લઈને ભેદભાવ કરવા માંડ્યા છે. તો આપણે હવે આ બ્રહ્માંડમાં શું થયું? કેવા અલગ અલગ મોકલી દીધી ને, આપણે એકબીજાને ગોત્યું આવી શીખ નહીં. કોઈ આવી જાગની લીલા 120 વર્ષની થઈ દેવચંદ્રજીના પ્રાણનાથજીના મારફતે. એમાં એકબીજાને ગોતવા ગયા એમ નહીં. જોજો, દેવચંદ્રજી ભલે જામનગરમાં બહાર ન ગયા, પણ એને જ્યારે ઉભરો આવ્યો ને, રાજ્ય અંદર બેઠા ને, બીજા દિવસે તો રસ્તે જામનગરમાં જે કોઈ મળે ને એને ગોતે. આની અંદર રહી છે, આની અંદર રહી છે, આ મારી સખી છે, આ મારા ઘરેથી એવી છે. કેવો ઉમળકો, કેવો ઉભરો હોય છે. પછી મેરઠ ઠાકુર તો બહાર નીકળ્યા જ નહીં જામનગરથી, ગોતવા ગયા કે નહીં. એટલે સખી એક દૂજી કો ઢૂંઢી આઈ જુદી જુદી ઇન્ડેર. તો તારતમની જરૂર નહીં પડે, આ પ્રકાશની, આ જ્ઞાનની જરૂર નહીં પડે કે આપણે ક્યાંના સંબંધી છે એ નહીં કેવું પડે, તો જ નીકળશે ને. તો જ જયરામભાઈ કંસારાને જઈને કહે કે કબલો કાસા કુટેગા, કબલો હથોડા હેરા. આપણે આ કરવા આવ્યા નથી, તું ક્યાંનો છો? અને આખી દુનિયા ધંધો કરીને છેલ્લે એમાં ને એમાં મળશે. આ દુનિયાએ કઈ નવું કર્યું તો તું આમાં જ રહેવાનો છો, તને ઈ સ્વાદ લાગ્યો છે. આવું ક્યારે કહી શકે? સખી એક દૂજી કો ઢૂંઢી આઈ જુદી જુદી બે. તો જ ગોતવા જાય ને. એક જ જગ્યાએ ગોતતો, એક જ સોસાયટીમાં, એક જ વિસ્તારમાં, તો ગોતવા જવાની જરૂર પડે. ક્યાં ક્યાં કઈ કઈ રીતે છે. અને તો રાત્રિના હુકમથી હામેથી ઉડીને આવે પાછી ગોતવા તો જાય. કેમ? તો કે પ્રેમ પ્યાસી પિયાકી. કોની તૈસી છે એ સખી? પિયાજીના પ્રેમની પ્યાસી. અને લઈ જો વિરહા કે વિરહથી ઘેરાયેલી છે. હવે ને તો હવે લીલા ક્યો છાની રહે? સખિયા મિલી સબ ટોલે, પલ પલ પ્રકાશ પ્રસરે, આગમ હી આગમ બોલે. તો બોલો, હવે આ લીલા ઢંકાયેલી રહે, છાની રહે, છુપાયેલી રહે, કારણ કે અલગ અલગ વિસ્તારમાં મોકલી. અમે બપોર પછી ચર્ચા કરતા હતા તો એ જ વિચાર કર્યો કે ગમે એક નાનકડા એવા ગામમાં બોલો બે સખી મોકલી. હાવ ઉચડ ગામ હોય, હાવ ઝૂંપડીમાં રહેતા હોય, ન્યાય તમને બે મળશે. રાજ્ય હું કે મેં તને એકલી મોકલી જ નથી. તારા આજુબાજુ મેં કોઈકને તો તું એને ઓળખ, તું એને મળ, તું એને વાણીની ચર્ચા કર, આપણા ઘરની વાતો કર. થાય કે ન થાય? હા, તો આ લીલા છાની રહે. સખીઓ ટોળે ટોળામાં મળશે. અને ટોળે ટોળામાં મળશે તો પ્રકાશ ફેલાશે કે નહીં? આ વાણીનો પલ પલ પ્રકાશ પસરે. કયો પ્રકાશ? તો કે આગમ હી આગમ બોલે. સખીઓ ભેગી થાય વાતો કઈ કરે? જેની વાતો બીજા કરતા નથી. આગમ હી આગમ, જે આગમ વાણી છે, જે વાણી આજ સુધી દુનિયામાં જાહેર થઈ નહોતી, એ જ વાણીની ચર્ચા કરશે. થયું હું બ્રહ્મલીલા ઢાપી હતી અવતારો દરમિયાન 100 આયે ફેર આપની પ્રગટ કરી પહેચાન. આટલું પહેલા ફેરા લવલેસમાં આ ચોપાયું આવે કિરણતરમાં. આપણી બ્રહ્મલીલા ઢંકાયેલી રહી ગઈ અવતારો દરમિયાન. તો વચ્ચે આવ્યા જ નહીં. ગૌરવધામની શક્તિ એવી, પછી વિષ્ણુની શક્તિ એવી. એની પછી કળિયુગમાં આપણે કહીને કેટલાય અવતારો થઈ ગયા. વિષ્ણુના હોય કે ન હોય, જેનુંમાં તીર્થંકરો થઈ ગયા, બીજા કેટલાય કથે ગ્રંથોમાં એમ કે પેગંબરો થઈ ગયા.
એ લોકો દ્વારા કેટલાય ગ્રંથો આવ્યા. લોકો પછી વ્યક્તિઓને અવતાર તરીકે પૂજવા નહીં. ઘણા તો આજે પેલા બુદ્ધ ભગવાન છે એને બુદ્ધ અવતાર ગણે, તો ઘણા આપણે રામદેવ પીર છે ને એને કલ્કી અવતાર ગણે. બોલો છે કે નહીં? ગણે છે કે નહીં? તો એમાં ને એમાં આપણે અટવાઈ ગયા. પણ આપણી બ્રહ્મલીલા તો ઢંકાયેલી જ રહી ગઈ. અવતારો તેના પાસા આવ્યા અને પોતાની ઓળખાણ પોતે આ જગતમાં જાહેર કરી રહ્યા છે. પણ કઈ રીતે? તો કે બ્રજ રાસમાં અમે જતા પહેલા બ્રજ રાસની જ ચર્ચા કરે. કેમ? કારણ કે આ દુનિયા કોને ઓળખે? ડાયરેક્ટ પરમધામને જાહેર કરે. આ દુનિયાના શાસ્ત્રોમાં બ્રજ રાસનું ક્યાંક ને ક્યાંક વર્ણન છે. તો એમાં લીલા કરવાવાળા અમે હતા એવું જાહેર કરે કે ન કરે? એટલે પહેલા ફેરાના લવલેશ આ પણ અહીં લાગ્યો. તો દેવાપી અને મરુલ આવ્યા કે નહીં? દેવાપી અને મરુલ આવ્યા કે નહીં? પહેલા ફેરાના લવલેશ નહીં? દેવાપી અને મરુલ છે તે સમયમાં હતા તો એને બ્રજરાસ વિશે નહોતું સાંભળ્યું હોય ને? આગળના જીવન બધું સાંભળ્યું હશે. પછી પરીક્ષિત છે એની પાસે ફેરાના લવલેશ હતા. પરીક્ષિત સુખદેવજીને ભાગવત સાંભળાય તો પરીક્ષિત એના બાપ દાદાઓ પાસે નહોતો સાંભળ્યું. પરીક્ષિત કોનો દીકરો છે? પરીક્ષિત કોનો પુત્ર છે? અભિમન્યુ. પરીક્ષિત સુખદેવ નહીં, પરીક્ષિત અભિમન્યુ. અભિમન્યુ કોનો દીકરો? તો અર્જુને કૃષ્ણની બ્રજ રાસમાં જે લીલા કરી અર્જુને અભિમન્યુ નો કીધું? એમ કરતા કરતા અંદર ચર્ચા થઈ તો બ્રજ રાસની ચર્ચા ન થઈ હોય? પરીક્ષિતને ખબર હોય કે નહીં? પણ જે પરમાત્માએ લીલા કરી અને રાસલીલાની શરૂઆત થઈ, રાસલીલા બ્રહ્માંડમાં થઈ નથી એટલે એને પ્રશ્ન કર્યો કે નહીં? તો પહેલા ફેરાના લવલેશ લાવ્યા. કયા જે આમને સવારે પૂછ્યું હતું કે થોડુંક બ્રજ લીલાને કયો, એ હવે આવશે. તો બ્રજમાં બ્રજ વધુઓ છે એ બ્રજ વધુ શબ્દ આવે એટલે લગ્ન જ કર્યા હોય ને? ન કર્યા હોય? તો કર્યા હતા કે નહીં? કર્યા હતા ને? લગ્ન કર્યા હતા, ઘરનું કામ બધું સંભાળે, પણ ચિત્તમાં કોણ હતું? હા, તો બ્રજ વધુએ જે ભક્તિ કરી ને એની ચોપાઈ છે. ના જપ તપ ના ધ્યાન કછું ના જોગરમ કષ્ટ સો દેખાઈ બ્રજ રાસ મે એ વતન ચાલ બ્રહ્મ સૃષ્ટિ. જપ તપ ધ્યાન જે દ્વાપરના એન્ડમાં આવ્યા ને આપણે, એની પહેલા શું હતું સિસ્ટમ? કોઈ જપ, કોઈ તપ, કોઈ ધ્યાન, કોઈ શરીરને કષ્ટ આપતા અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થળોએ જઈને કૃષ્ણ આવ્યા, પ્રેમ લક્ષણા ભક્તિ ભક્ત લીલા જાહેર કરીને એમ કીધું તમારે તમારું ઘર છોડીને જવાની પણ ક્યાંય જરૂર નથી. તમારે તમારો ધંધો છોડવાની જરૂર નથી, ઘર છોડવાની જરૂર નથી, પરિવારમાં ટાઈમ આપવાની. ટાઈમ આપતા આપતા મને કઈ રીતે મેળવી શકો ને? કેવી લીલા? કે પરમધામમાં જે રીતે આચરણ હતું ને સખ્યુંનું, બધું જ કામ કરતા કરતા રટણ કોનું હોય? ધણી. સેમ એવી જ લીલા ક્યાં થઈ? સો દેખાઈ બ્રજરાસ ને એ વતન ચાલ બ્રહ્મ સૃષ્ટિનું જે ચાલ ચલગત આચરણ પરમધામમાં છે ને એ ચાલ ચલગત બેઠું જ ક્યાં આવ્યું? સીધું જ ક્યાં આવ્યું? બ્રજ રાસની અંદર. તો પછી બીજી કઈ જરૂર કરી? તો વિચાર કરો, આપણા દ્વારા જે ભક્તિ થાય છે રાજ્યને મેળવવાની, એ બીજા કરતા ઉત્તમ કે નહીં? આપણે હમણાં બપોરે જઈને તો કોઈ એમ કીધું આમાં મીઠું ઓછું છે, કોઈ એમ કીધું આ ઓલી બાજુ કાંદા, હું કાંદા ખાતો. જો તમે કાંદા ન ખાતા હોય ને એટલે સૌથી વધારે તમારા મગજમાં કાંદો હોય. આ સમજો ખાલી પ્રેક્ટિકલી આમ વિચારજો હોય કે નહીં? પછી આ ખવાય, આ ન ખવાય, આવા કપડાં પહેરાય ને આવા ન પહેરાય. આ સંસાર કોના મગજમાં હોય ખબર? જેણે સંસાર માઇન્ડો નથી ને, આ સમજાય છે? એને જ પ્રોટોકોલ લડે, કારણ કે એ જઈને સીધું જોવે મારે આ રીતે પહેરવાનું છે, મારે આ જ ખાવાનું છે. આપણે કોઈ વિચાર કર્યો? આપણે સરળતાથી કરી શકીએ કે નહીં? અને કૃષ્ણ પરમાત્માને સખ્યું તમે જોજો, વેશભૂષા અવનવી પ્રકારની છે કે નહીં? પરમધામમાં આપણે રંગબેરંગી છે કે નહીં? તો આપણા નિજાનંદ સંપ્રદાયમાં તમે આવો ને એટલે ભેષ ભાષા જીન રચ્યો માહેને અસર અને જાત ભેષ ઉપર કે એ સબ છલકી જહાન. જે જ્ઞાતિ જોવે અને જે વેશભૂષા જોવે ને એ બધા છળ કપટવાળા જગતના હોય. એમાંથી આપણે બહાર નીકળવાનું. તો એટલા ફેરામાં આવ્યો ને તો સિમ્પલ બ્રજ વધુ તરીકે આવ્યા ને ત્યાંથી આ બધું શીખવાડ્યું કે ન શીખવાડ્યું?
અને કેટલું સરસ શીખવાડ્યું, વ્રત કરો વિધ વિધના, સખી થાવો સતી, સખી કેમ બોલો તમે છો, સતી થાવો સિલો, અને વેશ ધરો સાધ સંતના, જ્ઞાની જ્ઞાન કથન. પછી આપણે શું બોલે, પર ના આવે તો લેખ ને. આ 6 ચોપાઈની તમે ચર્ચા કરો અને પછી આખા ગામને સમજાવો, આમાંથી કોઈ પણ ક્રિયાવિધિ બાકી રહી ગઈ આધ્યાત્મિક જગતની, તો આપણને સિમ્પલ કહી દીધું, એકવાર શ્રી કૃષ્ણ બોલો એટલે એની તોલા એકઈ આવી શકે નહીં. તો આપણે લાંબી મહેનત કરાય, વ્રત કરો વિધ વિધના, સતી થાવો સિલવંત, અને પછી વેશ ધરો સાત સંત. આવું લાંબુ ચક્કર કોણ ફરે? મોટા મોટા જ્ઞાની આપણે થવાની જરૂર નથી. સિમ્પલ કીધું, વ્રત બધું જેમ ઘરમાં રહ્યો, અને આ રહ્યો હું ઘરમાં તમારે, હા તમારા ઘરમાં આવી ગયો, અહીંયા મોહલ્લામાં નહીં, શેરીમાં નહીં, ગામના પાદરે નહીં, બ્રજમાં તો થોડુંક મળવું હતું, હવે કઈ ખોટું બોલીને ઘરની બહાર નીકળું, હવે હું તમારા ઘરમાં છું. હવે તમે મારી જોડે વાત કરો કે ન કરો? એટલે જો આ પહેલા ફેરા આપણને વેદોમાંથી બહાર કાઢે કે કઈ રીતે આપણે રહ્યા. અને હવે આપણી ચર્ચા તો પૂરી, રાસનું તો આપણે કરશું, પણ પહેલા ફેરાના લવલેસ ને આપણને અહીં લાગે. હવે લવલેસમાં કેટલું આપણને યાદ છે, આપણે જ્યાં ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ થાય ને બધું થાય તો ત્યાં કેવી લીલા કરે, કોઈ ગોપી બને, કોઈ કાનડો, અને આનંદની લીલા કરે છે કે? તો બ્રજ લીલાનું વર્ણન રાસ ગ્રંથમાં છે, બ્રજનું વર્ણન રાસ કિતાબમાં છે. કેટલી ચોપાઈ છે? હાલો પહેલા પ્રકરણનું નામ બોલો. હવે આપણે આ તમારો સેશન છે કા, તો આપણે ચર્ચા આમ શરૂ થઈ ગઈ. પહેલા પ્રકરણનું નામ મોહજન, બીજાનું ભલે હેડિંગ નથી માર્યું પણ ચોપાઈનું પહેલું ચરણ તો બોલો. માયા ગઈ પોતાને, ત્રીજું ભૂંડા જીવ જાગજે રે. એટલે જોજો, પ્રતિદિન કાળમાં બ્રહ્માંડના 3 પ્રકરણ, પછી જે ચોથું 5મું પ્રકરણ છે ને એ વ્રજનું છે. પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી, એને રે પગલે આપણ ચાલી. આ બે કાળમાં બ્રહ્માંડ. અને પછી છઠ્ઠું પ્રકરણ અખંડ સ્વરૂપની અસ્થિર આકાર. ત્યાંથી માંડીને ઇન્દ્રાવતી કહે અમને વાલા ભલા રમાડ્યા રાસ, યોગ માયા. એટલે રાસ ગ્રંથની અંદર 3 ટુકડા આવી જાય. રાસ કિતાબ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. ઈ રાસનો પ્રકાશ અત્યારે નવતનપુરીમાં થઈ રહ્યો છે. એ આ પ્રકાશ ગ્રંથ આવી જાય કે નહીં? તો ઈ 12 ચોપાઈમાં આપણી રહેણી કેણી પ્રેમ સેવા કેવી હતી? તો ખાલી સેવા નથી, શબ્દ સમજો. અને આપણે ગાઈ છીએ તો રાસમાં પહેલી ચોપાઈ બોલો જી. હાલો આપણે વ્રતનું થોડુંક લઈ લઈએ. ગાતા નો આવડે, ચોપાઈ તો બોલો. આપણે અલગ અલગ રાગમાં ગાય છે, બધાય અલગ અલગ વિસ્તારમાં, કાઠિયાવાડમાં ગાયા બધે હોય, પણ એ ચોપાઈ આપણે ગાય છે ને. પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી, વ્રજતણી આ વાર રે વાલા, વચન વિચારીને જો જોઈએ કાંઈ, નરસૈયા તણા નિરધાર રે ભલા. હવે આ 12 ચોપાઈ અત્યારે આપણે ગાવાની નથી, ઓકે, પણ સમજવાની છે. તો પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી, વ્રજતણી આ વાત. તો કે ભાઈ વ્રજમાં પ્રગટ નહોતી કરી, આ વાર એટલે આ ત્રીજા ટુકડામાં કેમ પ્રગટ કરી? પ્રગટ કરવું એટલે દુનિયાને દેખાડવું, દુનિયાને હકીકત કેવી કે વ્રજની અંદર 11 વર્ષ અમે જે લીલા કરી ને વ્રજવધુ કૃષ્ણએ, એ અમારી પરમધામની નિસ્બત હતી. અને પરમધામમાં અમે એકબીજાને પ્રેમ જ આપીએ છીએ, કોઈની અદેખાઈ કરતા નથી. બીજો કેમ સુખી થાય ઈ જ અમારો ન્યાયની રહેણી કહેણી છે. તો વ્રજમાં શું કર્યું? પ્રેમ સેવા. એટલે હું બીજી કોઈ સેવા કરી હતી? ત્યાં વ્રજમાં કોઈ કાર્યક્રમ થતો તો ગોપીઓને સેવા કરવા જતી? નહીં, ખાલી આ જ સેવા. કઈ? એટલે ઇન્દ્રાવતી અત્યારે પ્રકાશિત કરીને કે છે એ વ્રજને તારતમ અને પ્રકાશ દ્વારા શ્રી ધામ તણા સાથ સાંભળો હું કહું છું લાગીને. અને આપણે મનોરથ કર્યા કેવા પૂરા છે, કેવી રીતે પૂર્ણ છે. બધાય ઘરના કામ કરતા, પણ કાનુડાનો નેહ છોડ્યો તો આપણે. જો આ ચોપાઈનો સીધો અર્થ કહી દઉં છું.
વિવિધ શિંગાર કરતા મનમાં ઉલ્લાસ થતો કે નહીં, અને મનના મનોરથ વાલાજી પૂરા કરતા કે નહીં, તો રાત્રિએ નીંદર ભલે ન આવતી પણ આખી રાત નજરમાં કોણ રહેતું? કાનુડો. પછી આ તો બધાને ખબર છે, ઉઠતા બેસતા રમતા વાલો ચિત્તથી તે અળગો ન થાય. તો કોઈ કઈ ઘર બહાર છોડ્યા હતા? આ પહેલા ફેરાના લવલેસ પડેલા છે. માયાને જરાય આમ ચિત્તમાં નહોતી લીધી સખીઓએ, માયામાં રહેતા રહેતા. એટલે ઉઠતા બેસતા રમતા વાલો ચિત્તથી તે અળગો ન થાય. જ્યારે વન પધારે ત્યારે ખીણ વર્ષા શો થાય. ચોપાયું છે ને. પછી અંદરો અંદર વિચાર કરતા. એટલે ચોપાયું શું છે? માહો માએ વિચાર જ કરતા, વાત જ કરતા હે. બોલો કોની વાતો? અંદરો અંદર વાલાજીનો જ વિચાર, અંદરો અંદર વાલાજીની જ વાતો છે ને. આતમ સૌની એક જ દિશે. આપણી બધાની આતમ ક્યારે એક થઈ જાય? જ્યારે આપણે કૃષ્ણ સિવાય, આપણી વાણી સિવાય બીજી કોઈ ચર્ચા કરીએ નહીં ત્યારે. શરીર ભલે જુદા જુદા દેખાય, તો તુમ દુલ્હન મેં દુલ્હન ત્યાં નહોતું? હતું કે નહીં? અને નિસ દિવસ વાલાજી સુ વાતો રામત કરતા જાય. ખીણ માત્ર અળગા થઈએ તો વિછોડો ખીણ ન ખમાય. જેમ પરમધામમાં આપણે એક ક્ષણ પણ જુદા નહોતા રહી શકતા ને, એવી લીલા થઈ કે નહીં? અને વાછરડા લઈને ક્યારેક કાનુડો વનમાં વહી જાય તો અહીંયા પાછળ રજ રજવાનો આખો દિવસ રોતા રોતા જાય. પછી દાણ લીલાની બધી આવે ને વાત, પણ એનો પ્રકાશ ક્યાં થયો રજ લીલાનો? એ પગલા આપણા કોના? હવે આ પ્રકાશ થયો. તો ઇન્દ્રાવતી કે આ પ્રકાશ થઈ ગયો, આપણે એવા પગલા ભર્યા હતા, તો બોલો હવે જાયગા પછી એવા પગલા તરત ભરવા જોઈએ કે નહીં? તો અહીંયા વિલંબ કીધાની નહીં વાત, અહીંયા મોડું કરવા જેવું છે. આજવાળું કોણે કર્યું તારતમથી? કે આ વ્રજમાં આપણે જ હતા, આવા જ પગલા ભર્યા હતા. જો રાજજી બહુ ચાલાક છે, પરમધામમાં તો આવા પગલા ભરી જ છે. રાજજી એવું ઉદાહરણ ન આપ્યું, સખીઓ તમે પરમધામને યાદ કરો, તમારું ત્યાં આચરણ કેવું છે, અને આવીને તમે ભૂલી ગયો તો આપણે રાજ્યને પકડી લે. પરમધામ તો ઈશ્કની ભૂમિ છે, ત્યાં તો આવો કોઈ ખેલ છે ને. ત્યાં તો અમે કોઈની શરમ વગર આચરણ કરી હતી, પણ અહીંયા તમે જોવો ખરા કેટલી શરમ આવે સમાજની, વેદોની મર્યાદાની. અહીંયા થોડું થાય. એટલે રાજ્ય છે ને વ્રજમાં ક્યાં મોકલા હતા? વ્રજમાં મોકલા હતા અહીંયા જ ને, કાલમાં બ્રહ્માંડમાં બીજે ક્યાં મોકલા હતા? એટલે રાજ્યને પકડી ન પડે. અત્યારે આપણે રાજ્યને એમ ન કહી શકીએ. એટલે રાજ્યને કહેજો ભાઈ તું પેલા આ બ્રહ્માંડમાં ક્યાં આવી હતી? અહીંયા. અને પેલા આવા કુટુંબ કબીલા પરિવાર તો હતા, તોય તે કેવા પગલા ભરીને બતાવ્યા હતા. ત્યારે કાંઈક જ્ઞાન નહોતું, ખાલી આપણો પરમધામનો સંબંધ હતો, તોય તે આટલી તાકાત કરી હતી. કરી હતી નહીં, તોય તે આટલું ડેરિંગ કર્યું હતું. તો હવે તો પૂરેપૂરી ઓળખાણ લઈને આવ્યો છું. હવે તો આજવાળું કોણે કર્યું? મારા આપણને આ વાર એટલે જાગડી બ્રહ્માંડમાં તારતમના પ્રકાશથી વ્રજ લીલા છે ને એનું રસપાન કરાવી રહ્યા છે કે નહીં? અને આપણે કહીએ ને આજ બધાય વ્રજ ઘર ઘર, એમાં છેલ્લી ચોપાઈ શું છે? એ લીલા અખંડ થઈ એનો આગળ થાશે વિસ્તાર. એ પ્રગટ્યા પૂરણ પારબ્રહ્મ મહામતી ત્રણો આધાર. આ સંસારમાં આવીને મહામતી એમ કે છે મારો આધાર આ પહેલી વાર નથી આવ્યો. મારો આધાર તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા વ્રજની અંદર પણ આવી ચૂક્યો છે. એ સમય અક્ષરી દ્રશ્યો લઈ લીધા, અખંડ થઈ, પણ હવે આ તારતમના પ્રકાશથી હવે આ દુનિયામાં એનો વિસ્તાર થશે. વારંવાર વ્રજની ચર્ચા થાય, પણ આપણે દુનિયાને કહી શકીએ કે આ વ્રજ લીલા કરવાવાળા અમે હતા. આ વ્રજ લીલા કરવાવાળું સ્વરૂપ પરમધામથી એવું છે, અહીંનું કે વૈકુંઠનું છે નહીં. એ પ્રકાશ ક્યારે થાય? હવે થાય કે ન થાય? નહીં થાય. હવે વ્રજની અંદર આપણી હાલત કેવી હતી ને એ ચોપાયું લઈ લઈએ. ચોપાયું છે અને તમે વાંચ્યું છે. બાયરે વાત અમારી હવે કોણ સુણે, અમે ગહેલા ને ગળ્યા. હવે ને એનો નેડો સુણીને હું તો ઘણું એ નાઠી, પણ શું કીધે છે પાણે પડ્યા. આ વ્રજની અંદર આપણી હાલત કેવી હતી ને કાનુડો આવ્યા પછી એ કહે છે કે એક સખી બીજી સખી કે બાયરે હવે મારી વાત કોણ સાંભળે આ વ્રજમાં ગોકુળ? કેમ? આ ગાંડાની સંગત થઈ ગઈ. હવે વિચાર કરજો, આપણે અહીંયા અમદાવાદમાં કોઈ ગાંડાની એડે રહેતા હોય 12 કલાક અને એને ચોરે ચૌટે મળી તો પછી આપણું કોઈ સાંભળે? યાર ઓલો વ્યક્તિ યાર કેવો બુદ્ધિશાળી, હમણાં તો હું જોઉં છું તો છેલ્લા 1 મહિનાથી છે ને ઓલા ગાંડા એડે ને એની એડે જ વાતો કરે, એ હારો ગાંડા કાઢતો હોય તો પછી એને કોઈ પૂછે આવી હાલત ક્યાં હતી? આ કાનુડો તો બાળક, એટલે બાળક તો એની લીલા કરે જ નહીં.
પણ એ તો બાળક, પણ ઓલા તો મેચ્યોર કે નહીં? કોણ? રસવધુ. એને તો પતિ, સાસુ, સસરા, છોકરા. તો એ કાનુડા દીવાનગી દેખાડી શકે નહીં. તો કરવું પડ્યું કે નહીં? ક્યાંનો સંબંધ હતો? તો એમ કે છે કે હવે અમારી વાત કોણ સાંભળે? અમે તો આ ગાંડાને મળ્યા ને, અમને યારો ગાંડા કાઢે છે ને. આખા બ્રજમાં બધાએ કીધું કે કાનુડાની સંગતે ચડાય નહીં. એની સંગતે ચડ્યા અને એના પ્રેમમાં જો દીવાના થઈ ગયા, ગાંડા થઈ ગયા, ત્યાં એવું સાંભળ્યું હતું. પણ તોય શું કરે? એના ફંદામાં ફસાવાના જઈશું. કયા સંબંધને લીધે? પરમધામના સંબંધને લીધે એના ફંદામાં આવવાના જઈશું. એટલે અમારું કાંઈ હાલ્યું નહીં. હું માં હોતી ચતુરાઈ ત્યારે 5માં પૂછાતી તે ચિતડા અમારા ચલિયા. માન મોહત લજ્યા ગઈ રે લોપાય, અમે માણસમાં ચીટળ્યા. આ જેવું કેવું છે? વ્રજવધુ આપણી જેમ મેચ્યોર જ હતી કે નહીં? એ કે અમે ચતુર હતા ને ત્યારે 5માં હા તો લઈ લો, ચાલો. આ છે ને પ્રકરણ પૂરું કરી દઈએ. પણ આ એક કામ કરો ને, લઈ લઈએ, ચાલો. એ ડિસ્ટર્બ થશે. હજી આ શરૂ થયું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે